સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લાના નવનિર્મિત નાના પોઠા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની પ્રથમ ચૂંટણીનું પરિણામ શનિવારે જાહેર થયું હતું। પ્રમુખ પદ માટે શિક્ષક સમર્પણ પેનલના ઉમેદવાર મિતેશભાઈ રમેશભાઈ પટેલે નવશક્તિ પેનલના ઉમેદવાર અજયકુમાર બાલુભાઈ પટેલને 53 મતોથી પરાજય આપી વિજય મેળવ્યો હતો। જ્યારે ઉપપ્રમુખ પદે અશોકભાઈ મહાલા વિજેતા જાહેર થયા હતા। નોંધનીય છે કે મિતેશભાઈ પટેલ અગાઉ કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે એક કાર્યકાળ સફળતાપૂર્વક નિભાવી ચૂક્યા છે। આ ચૂંટણીમાં સમર્પણ પેનલના ખજાનચી સિવાય તમામ હોદ્દેદારો વિજેતા બન્યા હતા। તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓના શિક્ષકોએ ઉત્સાહભેર મતદાન કરીને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લીધો હતો। વિજય બાદ પ્રમુખ મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શિક્ષકોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે। શિક્ષકોની વિવિધ સમસ્યાઓ અને મુશ્કેલીઓના નિરાકરણ માટે અસરકારક પ્રયાસો કરવામાં આવશે। ઉપરાંત જૂની પેન્શન યોજના, ફરજિયાત ટેટ પરીક્ષા સહિત શિક્ષકોને સ્પર્શતા મહત્વના પ્રશ્નો અંગે સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરાવવામાં આવશે। સૌપ્રથમ તો આપના માધ્યમથી સૌ શિક્ષકનો પહેલા આભાર માનવા માંગુ છું। ખાસ તો સંગઠનમાં મને જે આજે વિજેતા બનાવ્યો છે એ બદલ મારા શિક્ષકો માટે હું હર હંમેશ કોઈ પણ પરિસ્થિતિની અંદર શિક્ષકોના પડતર પ્રશ્નો હોય એમના માટે મારી પહેલી પ્રાયોરિટી રહેશે। અને ખાસ મારા 2005 પછીના મિત્રો ઓપીએસમાં જે બાકી છે એમના માટે પહેલી પ્રાયોરિટી મારી રહેશે। અને જે અત્યારે ટેટ 2010 પહેલાના જે શિક્ષક મિત્રોને ટેટ પરીક્ષા આપવાની ફરજિયાત કર્યું છે સુપ્રીમ કોર્ટે, એના માટે પણ અમારી લડત અહીંથી શરૂ થશે। સૌને નમસ્કાર મિત્રો। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને સાથે જોડાયેલા જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા સંઘ વતી જે જીતેલા અને જે પ્રમુખ છે આજના સતત શિક્ષકોના પ્રશ્ને રજૂઆત કરશે। આવતીકાલે રાજ્ય કારોબારી નર્મદા ખાતે છે, તાલુકાના પડતર પ્રશ્નોને અમે ત્યાં રજૂઆત કરીશું અને એમાં સફળતા મેળવીશું। મિત્રો, હાર અને જીત બંને પક્ષે હોય છે। સૌ શિક્ષકો મારા છે અને એ સદાના માટે મારા રહેશે ને એ શિક્ષકોના પ્રશ્નોને રજૂઆત હું સતત કરીશ અને એને હલ કરવાનો પ્રયત્ન